પર રેસિડેન્ટ તબીબોની સતત બીજા દિવસે હડતાળ યથાવત છે। તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની કતાર લાગી। દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સ્થિતિ ઠાળે પાડવા સિનિયર તબીબોને ઓપીડી સંભાળવી પડી। બહારથી ડોક્ટર્સ બોલાવી ઓપીડી સંભાળવાનો પ્રયાસ કરાયો। દર્દીઓના ભોગે હડતાળ કેટલી યોગ્ય તે સવાલ વારંવાર થઈ રહ્યો છે। દેશભરની અંદર રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આજે બીજા દિવસે પણ જે રીતે હડતાલની અંદર રેસિડેન્ટ ડોક્ટરો જોડાયા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે અલગ અલગ જે દર્દીઓ આવતા હોય છે તે દર્દીઓ વહેલી સવારથી લાંબી લાઈનો છે તે આજે બીજા દિવસે પણ જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી અલગ અલગ બહારથી ડોક્ટરો લાવી અને ઓપીડી શરૂ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે પણ છતાં પણ આજે વહેલી સવારે જે દર્દીઓની લાંબી લાઈનો છે તે અહીંયા જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો ઊભા છે અને દર્દીઓને લાંબી હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ઓપીડી જે હતી તે તમામ જે ઓપીડીઓ ગઈકાલે જે બંધ હતી પણ બીજી ઓપીડીઓ જે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી અલગ અલગ બહારથી જે દર્દીઓ જે ડોક્ટરો જે બોલાવી અને શરૂ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓ છે ધીરે ધીરે જે હોસ્પિટલની અંદર આવી રહ્યા છે અને બીજી બાજુ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે આજે કાળા કપડાં જે રીતે પહેરી અને જે વિરોધ દર્શાવી રહ્યા છે। રેસિડેન્ટ ડોક્ટરો પણ આજે જે રીતે જોઈ શકાય છે કે ઇમરજન્સી જે સેવા છે તેની અંદર જે છે સેવા આપી રહ્યા છે। બ્લેક કપડાં પહેરી અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવતા નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે તેમની જે માંગો છે માંગોને લઈને નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને સુરત નવી સિવિલ હોસ્પિટલની મોટી જે હોસ્પિટલો છે તે પણ જે ડોક્ટરો છે તે આજે હડતાલની અંદર જોડાય તે રીતે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો વિગતો એવી પણ મળી રહી છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચની સામાન્ય સભા યોજાઈ। સિવિલ હોસ્પિટલ ખાતે સામાન્ય સભા યોજાઈ। સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત પણ હડતાળમાં જોડાયું। ડોક્ટર્સ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપશે। સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સિનિયર ડોક્ટર્સ ભેગા થયા છે। સુરતના ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ પણ હડતાળમાં જોડાયા છે। સુરતના 500 થી 700 ડોક્ટર્સ હડતાળમાં જોડાયા છે। રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે તેને લઈને દેશભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની અંદર ખાનગી હોસ્પિટલના ડોક્ટરો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે ડોક્ટરો છે તે પણ આજે હડતાલની અંદર જોડાયા છે। અત્યારે નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલની અંદર જે રીતે ઓડિટોરિયમ છે તેની અંદર મોટી સંખ્યાની અંદર 500 થી 600 ડોક્ટરો છે ખાનગી હોસ્પિટલના તે ભેગા થયા છે અને જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। તો આપણી સાથે ડોક્ટર એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનો હવે ઇન્ડિયન એસોસિએશન દ્વારા પણ વિરોધ અને કેટલા ડોક્ટરો જોડાયા છે અને કઈ રીતનો વિરોધ રહેશે આપનો? ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હેડક્વાર્ટરની ગાઈડલાઇન મુજબ IMS સુરતના તમામ તબીબો સવારે 6 વાગ્યાથી વિડ્રોવલ ઓફ મેડિકલ સર્વિસ પર છે। કોઈપણ પ્રકારની મેડિકલ સર્વિસ આજે ખાનગી ડૉક્ટરો આપશે નહીં, ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। અને આ ઉપરાંત હમણાં 10:30 વાગે મહારેલીનું આયોજન કરેલું છે જેમાં 500 થી 1000 તબીબો જોડાવાની શક્યતાઓ છે અને જે વિરોધ પ્રદર્શન કરશે જ્યાં સુધી આપણા પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી। પીડિતાને ન્યાય મળે એ અમારી પહેલી માંગણી છે અને આવા હુમલાઓ ભવિષ્યમાં ન થાય એ મારી કડકના કડક નિયમો બને અને નિયમો ઉપરાંત એ કડક નિયમોનું અમલીકરણ બહુ સખત રીતે થાય તેવી અમારી માંગણી છે। ખાનગી ડોક્ટરો જોડાયા છે તો હોસ્પિટલની અંદર દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની કોઈ વ્યવસ્થા? એટલે જેમ હમણાં વાત થઈ તે પ્રમાણે કે ખાનગી તબીબોની તમામ જે હોસ્પિટલો છે જે કે પ્રાઇવેટ નર્સિંગ હોમ હોય કે મોટી હોસ્પિટલ હોય તેમાં ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ છે। જે સરકારી હોસ્પિટલો છે તેમાં અત્યારે PG સ્ટુડન્ટ્સ પણ ગઈકાલથી સ્ટ્રાઇક ઉપર ગયા છે। એટલે જે ઇન સર્વિસ ડૉક્ટર્સ છે તે લોકો સામાન્ય સેવાઓ ચાલુ રાખી છે અને જેથી કરીને સામાન્ય પ્રજાને કોઈ તકલીફ ન પડે। જોઈ શકાય છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત તરફથી જે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે કારણ કે સુરતની અંદર 500 થી 700 જેટલા જે ખાનગી ડોક્ટરો છે તે હડતાલની અંદર જોડાયા છે। જે પીડિતાને જે ન્યાય આપવા માટેની જે માંગ કરવામાં આવી રહી છે અને રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સુરતની અંદર અવારનવાર જે રીતે જે ડોક્ટરો સાથે જે થતી ઘટનાઓને રોકવા માટે પણ તેમની જે માંગણીઓ છે જોઈ શકાય છે કે સુરતના મોટા જાણીતા જે ડોક્ટરો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે ડોક્ટર્સ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની રજૂઆત, કઈ રીતની ડોક્ટરોની માંગ? આ જે હંમેશા વારંવાર મેડિકલ કોલેજના તબીબીઓ રેસિડન્ટ ડોક્ટરોની સેફટી અને સલામતી માટે અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં પણ
કોઈ પણ જાતની સેફટી કે સિક્યુરિટીના પગલાં ફક્ત કાગળ પર જ હોય છે, વાસ્તવિક રીતે નથી હોતા. અને એને કારણે આપણે આવી અવારનવાર આવી ઘટનાઓનો ભોગ બનીએ છીએ. ઘટના બને છે ત્યારે આપણે જાગૃત થઈએ છીએ, થોડા સમય બાદ આ બાબત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ શાસકોએ ખરેખર આ બાબતમાં ગંભીરતા લેવી પડશે. અને જ્યારે જો બુદ્ધિશાળી વર્ગ જ્યારે સરકારનો વિશ્વાસ ગુમાવી દેશે એના પરિણામ ખૂબ જ વિપરીત આવી શકે. જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર સુરત ખાનગી હોસ્પિટલના ડોક્ટરો છે તે જોડાયા છે અને પીડિતાને ન્યાય આપવા માટે અને જે ડોક્ટરીઓને રક્ષણ માટેની જે માંગ છે તે કરી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બંધુ સુથાર, TV9.